છોકરા વિષય જ નથી સ્કૂટી ચલાવો તેને ચલાવે છે. તો નીકળી ગયા છીએ અમે ખરીદી કરવા માટે. દિવાળી એક અઠવાડિયાની વાર છે ને અમે લોકો હવે ખરીદી કરવા નીકળ્યા છે. તમને ખબર જ છે કે આપણે ઘર શિફ્ટિંગ કરવાનું છે એટલે રોજ થોડો સામાન ફેરવીએ છીએ અમે, એટલા માટે કંઈ ફ્રી નથી થયા અને આજે જઈએ છીએ ખરીદીમાં. ત્યાં જઈએ છીએ શું લેવાનું છે. કપડાની ખરીદી કરવા તો બિલકુલ જવાની નથી, એ જોશું લેવા હશે તો લેશું, એનું કંઈ બહુ નક્કી નથી, પણ આમ અલગ પ્રકારની ખરીદી કરવા નીકળ્યા છીએ હે ને. અલગ પ્રકારની ખરીદી કરવા નીકળ્યા છીએ તો સાથે રહેજો, વિડીયો જરાય સ્કીપ કરતા નહીં અને તમને પણ મજા આવશે અને તમને પણ આજે બતાવું નવસારીમાં દિવાળીની રોનક ગળદી કેવી છે. જો અત્યારે તો કોઈ નથી કારણ કે તડકો છે, સાંજ પડે જ બધે ખરીદીમાં નીકળે. અને જો અમારે નવસારીમાં સ્ટ્રીટ લાઇટ લગાડી છે આખા નવસારી સિટીની અંદર. રેલવે સ્ટેશનથી લઈને આવું જ્યાં જ્યાં આવશે ત્યાં બધે નવી સ્ટ્રીટ લાઇટ લગાડી છે. જો આ છે ગાર્ડન જ્યુબિલી ગાર્ડન એવું કંઈક નામ છે, જ્યુબિલી એવું. તડકા નીચે ખાસ કઈ પબ્લિક છે નહીં. અહીંયા છે જુનાગઢ જેવું નહીં, તડકો હોય કે ન હોય ખરીદી કરવા નીકળી જાય. હવે જુનાગઢમાં તો માંગનાથી બજાર છે ને, માણસોથી ઉભરાતી મને એટલું જુનાગઢ અત્યારે યાદ આવે ને ખરીદી કરવામાં. હા દિવાળી જુનાગઢ હોય તો મોજ પડી જાય. કાચે તક મજા આવી જાય એવો જુનાગઢમાં ખરીદી કરવામાં. એમાં અત્યારે નવા મકાન ને લીધે અમે જુનાગઢ આવ્યા નથી. હા નહીતર અમે છે ને જુનાગઢમાં આવતા રહી હા દિવાળી ઉપર કામકાજ છે ને એટલે અમે જુનાગઢ આવ્યા નથી, નહીતર દિવાળી છે ને જુનાગઢ જઈએ છીએ. પણ હમણાં 2 વર્ષથી છે ને કઈ ગયા વર્ષે નહોતું જવાનું કારણ કે અમે લોકો વ્રજમાં જવાના હતા અને આ વર્ષે અમે અમારા વ્રજ જેવા ગોકુળ ઘરમાં જવાના છીએ એટલે નથી ગયા. વ્રજ ખુદ સામે ત્યાં જો ટાવર ચોક પહોંચી ગયા છીએ, સામે ટાવર ને કલર કરે છે. રતન ટાટાનું છે જો આ રતન ટાટા એનું બનાવેલું છે, જો એનું બાપુજીનું પૂતળું છે. જો ત્યાં જમશેદજી ટાટાનું પૂતળું પણ છે. જો છે ને કલર કામ ચાલે છે અત્યારે. અને જો આ અમારી રોનક આવી કઈક બજાર છે, અંદર રહી ગઈ બજાર. આ અમે હજી મેઇન રોડ ઉપર છીએ. પાછું આપણે જો બોલ પાછું આપણે છે ને વ્રજમાં જવાનું છે. હા જો વ્રજમાં ગયા તો ભગવાને આપણને વ્રજ જેવું ઘર કરી દીધું. હા સાચી વાત છે. એવું કાંઈ નથી. જો હા આપણે વ્રજમાં ગયા હતા હા. આવા ઠાણે જતા ને વ્રજ. હા દિવાળી પછી જ ગયા હતા. દિવાળી પછી એક પરિક્રમા કરીને ભગવાને વ્રત જેવું ઘર કરી દીધું. હા તો એક પાછી પરિક્રમા કરી આવો. એક કરવું છે, હજી એક મારે વ્રજમાં જવું છે. હજી છે ને હા વ્રજમાં જવું છે. 2-3 દિનની રજા હોય ને હા એટલે પાછી એક પરિક્રમા કરવા જવું. સારું ચાલો આપણે પણ સાથે જશું પરિક્રમા કરવા. એવી ભગવાનની ઈચ્છા. અત્યારથી કાંઈ નક્કી કરીને કહેવાય નહીં. ગયા વર્ષે ગયા હતા તો કંઈ પ્લાનિંગ જ નહોતું અને અચાનક જવાનું થઈ ગયું હતું. જેવી ભગવાનની ઈચ્છા પાછી જવાનું થઈ જાય. અથવા થોડા ગેટ બાજુ લઈ આવ્યા મને. વીર પાસે નહીં. ગ્રીડ બાજુ લાવ્યા છે મને લાગે મોટા શોરૂમમાં લઈ જવાના લાગે છે ને એને. હા ક્રોમા દેખાય ને એમાં જવાનું છે. ક્રોમાની અંદર એનો ક્રોમા વયો ગયો. ઓ અને વણાક વાળવાનો છે એટલે. મિત્રો આપણે આવી ગયા છીએ ક્રોમામાં. જોઈએ શું લઈ દેશે હવે આમાંથી મને. હવે આની તો તમને ખબર કાંઈક ને કાંઈક ડિમાન્ડ ઊભી જ હોય એટલે હવે જોઈએ અંદર ઇલેક્ટ્રિક વસ્તુ લેવાની છે. કઈ લેવી અને એને શું રિક્વાયરમેન્ટ છે એટલે એ લઈ લઈએ. 3
યરની વોરંટી એમ લખ્યું છે. ઉપર જાય છે એને ઘરઘંટી લેવી છે. ઘરઘંટી જોવા આવ્યા છે નહીં? ઘરઘંટી જોવી. ઘરઘંટી જોઈશ. મોટો શોરૂમ છે. ઘરઘંટી લેવી છે. બોલો. જુવાર મકાઈ બધું જે બી દળવાનું છે ને તમારે અહીં લગાવવાનું. હવે ચાળી નંબર અહીં કેન્સલ કરેલો કે 3 નંબર ચાળી તમારે 2 નંબર સાંકળ માટે થઈ જવાનું. તમારે રોટી માટે દળવું હોય તો 0 ને 1 નંબર ચાળી તમારે એક કલાકનો બોક્સ 6 થી 8 આનાથી મોટી આ સારા જ હોય. આ સારા 5 અને નીચેનો જે કન્ટેનર રહેશે એ થોડો મોટો અને આ તમારું આ ટાઈપ સેન્ડવિચ. હા, આમાં તમારું 1 વર્ષની જે વોરંટી આવે ને પ્રોડક્ટ કંઈ વાયર વગેરે બળી જાય. તો વોશિંગ મશીન લેવું કે ઘરઘંટી લેવું એ નક્કી કહે. એમ ન હોય. ઘડીક ઘરઘંટી જોવે, ઘડીક વોશિંગ મશીન જોવે. એવું તો વોશિંગ મશીન છે પણ થોડા દિવસ પછી એ કામ કરીને બધી એક એક વસ્તુ લઈ લે. લાવો પૈસા. આની કઈ જરૂર તો નથી. એસી છે તમે લેવું એસી તું લઈ જાય. એ તો મને ફ્રીમાં દેવાના. આ ગીઝર છે રોમાન આ 5000 આ પણ ઇલેક્ટ્રિક છે. હા ઇલેક્ટ્રિક ની જ વાત. પણ એમાં બે લીટર જ આવે. નાનું છે. લીટર ઉપર હોય 3 એમાં. લીટર છે. 3 લીટર જ 3 આવે. લીટર છે ને 3299. એટલાનું જ આવે કઈ. આપણે ઇલેક્ટ્રિક નહીં, હવે ઓલું લેવાનું. એ લોકો રાખતા જ હશે ગેસ ગીઝર. પૂછી જવું છે. કામ કેવું હોય ખબર? પેલા જોવે, પછી લેવું, પછી એમ કે પછી વાત. કેમ જ હોય ને. હવે કે ટીવી જોવું, જો હવે ટીવી જોવા લઈ જાય. હું લેવું એ નક્કી કરતું. તારે નક્કી નથી થતું. જોઈ લે અહીંયા જો. આ તો મારું લાગે છે. બાડું નથી. અને બાડું લાગે. બોલો. ચશ્મા પહેર. હજી પાછળ વહી જા. રેન્જમાં જ જાવું. આપણી રેન્જમાં વહી જા. આ આવ્યા લે અહીંયા જો. આવી ગઈ રેન્જ. આ આવી ગઈ, આવી ગઈ. હવે આવી ગઈ, જોઈ લે. જો આ બધા હવે ટીવી લેવું. હે ટીવી ચેક કરે છે હવે. व्यवस्थित तो मैंने सच में देखा तो नहीं, कभी तो बराबर नहीं. कैमरा पर चिपके रहे છે સર. अच्छा આજે ઓઇલી જોવાઈ ગયું ટીવી. હવે હું લેપટોપ લેવાનું છે. ના ના લઈ લો ને. એ મને લઈ ગયો. એમ તો લેવા જેવું ઇલેક્ટ્રિકની આ દુકાન ઘણું છે. એ તો આવડી જાહે હવે. આમ જો ટીવી બધે એકરે ચાલુ હોય કેટલું મસ્ત લાગે. જો એને આખું ટીવી જ મજા આવી જાય જોવાની આપણને. ચલો ચાલો હવે નક્કી કરીને કંઈક કરીએ આગળ બધી. સારું ચાલો. શું કેવું છે તો આ ક્રોમા વિશે? લેવાનું છે ક્રોમામાંથી કઈ? લઈ લે. હું 2-3 દીમાં નક્કી કરી નાખશું હા અને કંઈક એકાદું ટીવી લઈ લેશું. એમ. મિત્રો જોવા ઘરઘંટી આવ્યા હતા. લીધું ટીવી. બોલો મારી વસ્તુ લેવાની હોય કે એની વસ્તુ લેવાની હોય? જોઈએ હવે જે લઈએ એ કાંઈ નક્કી નથી. જોઈ તો રાખીએ, એક બે જગ્યાએ જોઈએ, ભાવ કરીએ, પછી આપણને ખ્યાલ આવે કે કઈ વસ્તુ લઈએ કે કઈ ના લઈએ. તો ચાલો આ સાથે આપણે આજનો વિડીયો પૂરો કરીએ. નેક્સ્ટ વિડીયોમાં પાછા મળશું. ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી.